आन बान और शान के साथ देश भर में 75वां गणतंत्र दिन मनाया जा रहा है, तब वडोदरा के दिवालीपुरा न्यायालय के परिसर में भी गणतंत्र दिन को मनाते हुए राष्ट्र ध्वज फहराया गया था। वडोदरा शहर के दिवालीपुरा न्यायालय में गणतंत्र दिन को मनाते हुए आज कार्यक्रम का आयोजन करवाया गया था, जिस दौरान वडोदरा डिस्ट्रिक्ट कोर्ट जज उत्कर्ष देसाई, एडिशनल डिस्ट्रिक्ट जज सावली जे ठक्कर और जिला कानूनी सेवा सदन के जेडी सोलंकी समेत वडोदरा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल और एडवोकेट्स मौजूद रहे थे। उपस्थित सभी की ओर से राष्ट्र ध्वज फहराने के बाद राष्ट्र ध्वज को सलामी दी गई थी, जिसके बाद सांस्कृतिक कार्यक्रम का भी आयोजन करवाया गया था। नमस्कार, આજના આ રિપબ્લિક ડેની સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે આ દિવસને આજરોજ ખૂબ જ યાદગાર બનાવેલ છે। આ દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે ભારત દેશ માટે જે જરૂરી છે એ તમામ કામો આપણે બધા સાથે મળીને કરીએ। ભારતના બંધારણને આપણે ખૂબ માન આપીએ અને બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા રાખીએ। સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે નવી અદાલતમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે। તમામ જજીસ મિત્રો, જ્યુડિશિયલ આખો સ્ટાફ, કર્મચારીગણ અને અમારા વકીલ મિત્રો, આ વખતની 26મી જાન્યુઆરીની ઉજવણી અમે એ રીતે કરી છે કે જ્યારે દેશની આઝાદી વખતે જે લોકોએ બલિદાનો આપ્યા હતા એ સમયગાળાને જો જોઈએ તો કેસરી રંગ ખરેખર બહુ ઉચિત છે। એ રીતે અમે આજે એના પ્રતીક રૂપે તમામ વકીલોએ કેસરી ફેંટો ધારણ કર્યો છે અને ધ્વજવંદન કર્યું છે। આજના દિવસે હું મારા તમામ વકીલ મિત્રો, મારા સમાજના તમામ લોકોને તેમજ આખા દેશના જે જનતા છે એને હું એક જ વાત કહીશ કે આપણે તમામ લોકોએ એક સાથે ભેગા થઈ અંદરો અંદર મનભેદ ના રહે એ રીતે શાંતિપૂર્વક આખા દેશની સલામતી રહે એ માટે એક સંપ થઈ સ્વચ્છતાને વળગી રહી અને આપણે આગળ વધવાનું છે અને તો દેશનો વિકાસ અને દેશનો વિકાસ એ આપણા સૌનો વિકાસ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।